કેન્દ્રીય બજેટના લોકકલ્યાણકારી મુદ્દાઓને જન સુધી પહોંચાડવા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુણેશ મોદી ઉપસ્થિત રહ્યા। આ પત્રકાર પરિષદમાં પુણેશ મોદીની સાથે સંગઠનના અનેક અગ્રણીઓ હાજર રહ્યા। જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ વ્યારા વિધાનસભાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ સંગઠનના અને હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા। કૌશલ્યવર્ધન અને રોજગારીની નવી તકો, મધ્યમ વર્ગને રાહત, ટેક્સ સ્લેબમાં ફેરફાર અને આર્થિક સુરક્ષા, તાપી જેવા આદિવાસી બહુલ વિસ્તાર માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ યોજનાઓ, સંગઠન દ્વારા જનસંપર્કનું આયોજન। જિલ્લા પ્રમુખ સૂરજ વસાવાએ માહિતી આપી હતી કે આગામી દિવસોમાં ભાજપના કાર્યકરો ગામે ગામ જઈને લોકોને બજેટની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરશે। પત્રકાર પરિષદના અંતે ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બજેટ સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિના દ્વાર ખોલશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2026-27નું બજેટ નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ જે રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણ, સ્માર્ટ યોજના કે જે લખપતિ દીદી બાદ દરેક મહિલાને એ ઉદ્યોગને એના MSME ઉદ્યોગ હોય કે પશુપાલનનો ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય, આ બધામાં એને ફાયદો થવાનો છે। સીધું સી-માર્ટની અંદર ખરીદનારા ખરીદી શકે એ પ્રમાણેના ડી-માર્ટની જેમ જ આ સી-માર્ટ પણ ઊભા કરવા જઈ રહ્યા છે। 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર ઊભા કરવા જઈ રહ્યા છે। 25 કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢી શક્યા છે। ત્યારે આ વર્ષે 3 કેમિકલ પાર્ક નિર્માણ, 4 રાજ્યોમાં ખનીજ કોરિડોર, શિક્ષણની અંદર રોજગાર આપવા માટે હાઈ લેવલ કમિટી, 10,000 કરોડના બાયોફાર્મ હબ, 40,000 કરોડના ઇલેક્ટ્રોનિક સ્કીમ, MSMEમાં 10,000 કરોડનું રોકાણ, મહાત્મા ગાંધી સ્વરાજ યોજના જાહેરાત, સેમિકન્ડક્ટરમાં 40,000 કરોડની ફાળવણી, યોગની જેમ આયુર્વેદને પણ વૈશ્વિક ઓળખ મળે માટે મેડિકલ ટુરિઝમમાં 1,50,000 કેરટેકરની ભરતી, દિલ્હી વારાણસી હાઈસ્પીડ રેલવે કોરિડોર, ટુરિઝમમાં 20 પર્યટન સ્થાન પર લગભગ 10,000 ગાઈડોને ટ્રેનિંગ, નાના ખેડૂતોની આવક વધારવા માટે પર જોર, ડેરી સંગઠનને પ્રોત્સાહન, પશુપાલનને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર ભારત નિધિ માટે 2,000 કરોડની ફાળવણી, 7 લાખ કરોડનું રોકાણ ટ્રેડથી MSME, રમતગમત ક્ષેત્રની અંદર 10 વર્ષમાં ખેલો ઇન્ડિયા લોન્ચિંગ કાર્યક્રમ, મેગા ટેક્સટાઇલ પાર્કના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમતું રહે, રોજગારી મળે, ઔદ્યોગિક કોરિડોરમાં 5 યુનિવર્સિટી, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને આ પ્રમાણે નવા 20 જલમાર્ગ એવું એક 2026-27નું જે બજેટ રજૂ કર્યું છે। બજેટ નહીં પરંતુ આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેને કારણે યુવા, મહિલા, ગરીબ, કિસાન, શ્રમિક આ બધા જ ભારતના તમામ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે, એનું જીવન ધોરણ ઊંચું આવશે અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકારે આ દેશને સ્વાવલંબી બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત ભારત બનાવવા માટે જે કમર કસી છે અને આના કારણે ભારત આવનારા દિવસોમાં ચોક્કસ મહાસત્તા બનશે એવો મને વિશ્વાસ છે।